ખાસ તો દ્વારિકા. દ્વારકા જવાનું તો છેટું સાંભળજો. સ્કંદ પુરાણના પ્રભાસ ખંડની અંદર વર્ણન છે. દ્વારકાની યાત્રાનો વિચાર આવે ખાલી માણસને, જે મનુષ્ય દ્વારકા જવાનો વિચાર કરે એ જ સમયે એના પિતૃઓને નરકમાંથી મુક્તિ મળી જાય. ગયા નથી હો દ્વારકા, હજી માત્ર વિચાર કર્યો કે મારે દ્વારકાની યાત્રા કરવા જાવું, આટલો વિચાર આવી જાય મનમાં, એ જ સમયે એના પિતૃઓને નરકમાંથી મુક્તિ મળી જાય. મનુષ્ય પોતાના ઘરથી દ્વારિકા સુધી હાલીને જેટલા ડગલા ભરે, તમારા ઘરમાંથી નીકળીને ઉઘાડા પગે હાલીને નીકળો તમે અહીંથી, અને દ્વારકા સુધીમાં જેટલા ડગલા તમે હાલો ને, ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞ કરવાનું ફળ મળે. એક એક ડગલે અશ્વમેધ યજ્ઞનું ફળ મળે. આપણે વર્ષે 2 વર્ષે 5 વર્ષે એક યજ્ઞ માંડ કરતા હોય, એ નાનો ગોરબાપા કે નાને પાયે કરવું. અશ્વમેધ યજ્ઞ તો બહુ મોટો. ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞનું ફળ મળે. એક એક ડગલે જે માણસ બીજાને દ્વારકા જવાની પ્રેરણા આપે કે ભાઈ હું તો જઈ આવ્યો, યાત્રા કરી આવ્યો, હવે તું એ જઈ આવ, કોઈ ન ગયું હોય એને તમે પ્રેરણા આપો, ભાઈ તું દ્વારકાની યાત્રા કરી આવ. બીજાને પ્રોત્સાહિત કરે દ્વારકા જવા માટે. કોઈને જવું હોય, એની પાસે વાહનની સગવડ ન હોય અને એમ કે અલે મારું આ સ્કૂટર કે મારું આ ગાડી તું લેતો જા, એનું શું ફળ છે? જે માણસ પોતાનું વાહન આપે બીજાને યાત્રા કરવા માટે, એ વાહન આપનારને અંત સમયે જેમ હંસયુક્ત વિમાનમાં દેવતાઓ આવી અને એ વાહન આપનારને પોતાના ધામમાં લઈ જાય છે. દ્વારકાની યાત્રા કરવા માટે જે પદયાત્રીઓ